ભાવનગરના ખેડૂતવાસ વિસ્તારમાં સર્જાઈ મારામારી। બંને પક્ષ વચ્ચે મારામારી સર્જાતા 8મી વધુ લોકો થયા ઈજાગ્રસ્ત। બંને પક્ષના લોકોને સામસામે મારામારી માંગ ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। બંને પક્ષ વચ્ચે થયેલી અણસમજણ દૂર કરવા ભેગા થયા હતા, જેમાં સર્જાઈ મારામારી। મારામારી માંગ ઈજા થતાં બંને પક્ષના લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। બંને પક્ષ દ્વારા ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરવામાં આવી। કઈ જગ્યા રહ્યો બેન? ખેડૂતવાસ મફતનગરમાં। શું બનાવ થયો આજે? કાંઈ નહીં, મેં બાર ખાટલે બેઠા હતા ને બધા અમને પીને તેમને ગાણું દેવા મહિના, એમાં અમને મારવા મહિના, મારા ઘરવાળાને માર્યા, મારા દેરને માર્યા, મારા હાથ સસરાને માર્યા। કેટલા જણાની ઈજા થઈ બેન? 15 થી 20 જણા હતા એ લોકો। અત્યારે વાગ્યું છે કેટલા જણાને? મારા દેરને વાગ્યું છે, મારા ઘરવાળાને વાગ્યું છે, મારા સસરાને વાગ્યું। શું નામ બધાયનું? કોનું? જે વાગ્યોનું નામ? ગોહેલ અલ્પેશભાઈ રમેશભાઈ, પછી ગોહેલ મહેશભાઈ બુધાભાઈ, પછી બુધાભાઈ મંગાભાઈ ગોહેલ, પછી 3 વ્યક્તિને વાગ્યું છે। કેટલા જણા હતા? 15 થી 20 જણા એ લોકો છે મારવા વાળા। શું નામ છે? એક ગોપાલ કિશોરભાઈ વાઘેલા, પછી એક કાળો કિશોરભાઈ વાઘેલા, એક રોહિત કિશોરભાઈ વાઘેલા, પછી એક જગી, પછી એક એનો ભાઈ ચેતન, પછી ભાજીને એ 3 ભાઈ, સુનિલને એ 2 ભાઈ, એ બધાથી મારા સસરાને 3ને માર્યા છે। મારવાનું કારણ બેન? મારવાનું કારણ કાંઈ નહીં। શું હથિયાર હતું ભાઈ પાસે? ધારિયા, પછી ફરસી, સરિયું ને એવું બધું માર્યું છે, ને પથ્થરના ઘા, પછી સોળા બાટલી ને એવું બધું ઘા કર્યું છે। બૈરાને વગાડી દીધું બધાય।